નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ આયમ સરસે હરિ ભજવાનો આયવ સરસે હરિ ભજવાનો આયમ સરસે હરિ ભજવાનો આયવ સરસે હરિ ભજવાનો નહીં મળે વારંવાર ભજલ્યો ભય નારાયણનું નામ નહીં મળે વારંવાર ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ આયવ સરસે હરિ ભજવાનો આયવ સરસે હરિ ભજવાનો આયવ સર મળ્યો હરિ ભજવાનો આયવ સરસે હરિ ભજવાનો આ કોટીના બેચે ધામ ભજલ્યો ભય નારાયણનું નામ ભજન બેસે દામ ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ માત પિતા સુત બંધવ તારા 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 કોઈ નહીં આવે તારી સાથ ભજલે ભય નારાયણનું નામ કોઈ નહીં આવે તારી સાથ ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ આયવ સરજો ચૂકી ગયા તો 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 સાચો જમકેરા માર ભજલ્યો ભય નારાયણનું નામ ખાસો જમકેરા માર ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ કામ ક્રોધ લભ મોહન મમતા 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 મૂકી દે મનથી તમામ ભજલે ભય નારાયણનું નામ મૂકી દે મનથી તમામ ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ દાસ સતાર શા કહી કર જોડે દાસ સતાર સા કહે કર જોડી દાસ સતાર શાહ કહે કર જોડે દાસ સતાર સા કહે કર જોડી સર્વે સંતોને સીતારામ ભજલ્યો ભય નારાયણનું નામ સર્વે સંતોને સીતારામ ભજલો ભાઈ નારાયણનું નામ સર્વે સંતોને રાધેશ્યામ ભજલ્યો ભય નારાયણનું નામ સર્વે સંતોને રાધે શ્યામ ભજલો ભાઈ નારાયણનું નામ નારાયણનું નામ ભજલ્યો ભય નારાયણનું નામ નારાયણનું નામ ભજલો ભાઈ નારાયણનું નામ
એના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે. દૂરી ગયે શું થાય એ તો નત ગંગામાં નાય. સૂર્ય ગયે શું થાય તો નિત ગંગામાં નાય. કે જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. ધ્રુવજીએ નાયા પહેલાદ નાયા, ધ્રુવજી નાયા પહેલા જ નાયા. ધ્રુવજીએ નાયા પહેલાદ નાયા, ધ્રુવજી નાયા પહેલા જ નાયા. નિતે નાયા હનુમાન એ તો નત ગંગામાં નાય. એક નયા હનુમાન તો નિત ગંગામાં નાય. કે જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય નિત ગંગામાં નાય. સૌ સંતો મળી ધારણા બાંધે, સૌ સંતો મળી ધારણા બાંધે. સૌ સંતો મળી ધારણા બાંધે, સૌ સંતો મળી ધારણા બાંધે. જ્ઞાન ગંગા તોળાય એ તો નત ગંગામાં નાય. ગંગા તોળાય તો નિત ગંગામાં નાય. કે જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. એ પ્રેત કરે ને પરસિક નાયા, પ્રીત કરીને પરિચિત નાયા. પ્રેત કરે ને પરસિક નાયા, પ્રીત કરીને પરિચિત નાયા. સુખદેવ એના ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. સુખદેવ એના ગુણ ગાય તો નિત ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. એ જ્ઞાન ગંગાનો મહિમા મોટો, જ્ઞાન ગંગાનો મહિમા મોટો. જ્ઞાન ગંગાનો મહિમા મોટો, જ્ઞાન ગંગાનો મહિમા મોટો. મુખે કયો નવ જાય એ તો નત ગંગામાં નાય. મુખે કયો નવ જાય તો નિત ગંગામાં નાય. જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. એ ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી. એ ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી. એ તે હરિના ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. તે હરિના ગુણ ગાય તો નિત ગંગામાં નાય. કે જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. કે જેના ઘેરે હરિજન હરિ ગુણ ગાય એ તો નત ગંગામાં નાય. જેને ઘેરે હરિજન હરિ ગુણ ગાય તો નિત ગંગામાં નાય. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પચમુખી હનુમાનજી મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
बोली बोली हेलो 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 बस बोलो हनुमान जी महाराजनी जय हरि गुरु संतनी जय आधी साखी सरकटे अन आखी कहाँ समाय पण रती एक घट में उतरे तो यमर लोक ले जाए। एक शब्द दो कान है एक नजर दो आँख गुरु गोविंद दोनों एक है तू झांक सके तो जान। साहेब तुम्हारी सायबी अन सब घट रही समाय मेहंदी के रे पान में लालन रही छुपाय।
ઘડુલો ભારી લાવે મારો સાહેબો એ કુંભ ઘડુલો ભારી લાવે મારો સાહેબો એ ગણપતના ગુણ ગવાય એ ગુણપતિના ગુણ ગવાય હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ વધાવાને જાય ઉમિયાંગથી ઉપજ્યાને ઉમિયાંગથી ઉપજ્યાને શંકર જલ સેના હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ ધાવાન જાય ગણેશ વધાવાન જાય કંકુ ભરલી કંકાવટી કંકુ ભરલી કંકાવટી ચોખલીએ મોજરાય ચોખલીએ ચોક પુરાય હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલ સેના હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય ગણેશ વધાવાન જાય ખીર ખાંડ ને અમૃત ભોજન ખીર ખાંડ ને અમૃત ભોજન ચૂરમન લાડુ ધરાય ચૂરમન લાડુ ધરાય હાલો મારી સયરો હાલો મારા સંતો ગણેશ વધાવાન જાય ગણેશ વધાવાન જાય कहत कबीरा सुनो मेरे साधु कहत कबीरा सुनो मेरे साधु हरख परख गुण गाय हरख परख गुण गाय हालो मारी सयरो हालो मारा संतो गणेश વધાવાન જાય ગણેશ વધાવાન જાય સંતની સંત જ્યારે આ શબ્દો એના ભીતરમાંથી શ્રવણ થાય છે ત્યારે એના અનુભવ સિદ્ધ શબ્દો નીકળે છે આપણે જેમ બોલીએ છીએ એમ નથી બોલતા આપણે ગુણપતિ સુંઢાળા શંકર ભગવાનના પૌત્રને ગુણપતિ કહીએ છીએ ગુણપતિ એટલે ગુણનો સાગર એને ગુણપતિ કીધા છે પણ સંતોએ જે ગુણપતિ કીધા છે એમાં ઘણો ફરક છે જે શંકરના ઘેરથી જે દીકરો જન્મ થયો એનું તો જન્મની સાથે મૃત્યુ હોય ને હોય જ આ જગતમાં જે કંઈ પણ જન્મ થાય એનું અવશ્ય મૃત્યુ હોય ને હોય પણ આ ગુણ તો એવો છે આદિ અનાદિ અને અંત ત્રણે એક સરખો જ છે એને જોવો હોય તો આપણે ત્રીજું નેત્ર ખોલવું પડે અને જ્ઞાન ગોષ્ઠીની અંદર જવું પડે હવે આની અંદર રવિ સાહેબ એની વાણી
એની અંદર ઉકેલ આપે છે. હે જી ઓલા ઘડનારાને પરખો જીરે રામ કોને બનાવ્યો ચમન ચરખો. હે જી રામ કોને બનાવ્યો પવન ચરખો. આવે ને જાવે જ્યાં જોવું ત્યાં ચરખો, જ્યાં જોવું ત્યાં સરખો. દેવળે 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 કરે હોકારા ભાઈ. દેવળે દેવળે કરે હોકારા તમે પારખ થઈને પરખો. જીરે રામ કોને બનાયો પવન ચરખો. હે જી રામ કોને બનાયો પવન ચરખો. ज्ञान की धुन में ज्योत झलक है खेल कहे उन घर को. ई अजवाड़े अगम सूझे, ई अजवाड़े अगम सूझे. एले नूरते सूरते लीरखो. जीरे राम कोने बनायो पवन चरखो. हे जी राम कोने बनायो पवन चरखो. पांच तत्व का बनाया पिंजरा हुनर जीदन को. पवन पूतड़ी रमे गगन मां, पवन पूतड़ी करे पवन मां. सूरते सूरते लीरखो. हे जी राम कोने बनायो पवन चरखो. हे जी राम कोने बनायो पवन चरखो. रवि राम बोल्या पर्दा खोल्या. मैं गुलाम उन घर को. ई चरखानी आसन कर छो, ई चरखानी आसन कर छो. चरखो नहीं रवे सरखो. हे जी राम कोने बनायो पवन चरखो. हे जी राम कोने बनायो पवन चरखो. सतगुरु महाराज ની જય. પણ અમને તો એવું લાગે છે ને પ્રભુ. મહાત્મા રવિ સાહેબ એમ કહે છે તમે નૃત્ય સુરતે નિરખો રે આ કોને બનાવ્યો અમર ચરખો. હવે ચરખો એટલે આપણે ઓલા રૂ કાતવાની ભૂણીઓ કેવી છે ચરખાની વાત નથી. આ શરીરનો ચરખો કીધો છે. આ ચરખાની મહિમા એવો કર્યો છે રવિ મહાત્માએ કે જો સમજાય તો મજા આવે એવું છે, ન સમજાય તો જેને જેવો ભાવ. નૃત્ય અને સુરતે બે શબ્દ પડ્યા છે. બંને શબ્દને આપણે સમજવા પડે. નૂરત કહેતા નયન થાય જેને આપણે દ્રષ્ટિ કહીએ છીએ, અને સુરતા એટલે લક્ષ્ય થાય. જે તમે નક્કી કરો છો જોયા પછી જ નક્કી થાય. જોયા પહેલા કોઈ વસ્તુ નક્કી ન થાય. અજાણી વસ્તુ હોય
અને તમને કોઈ બતાવે તો તમે નક્કી નામ ન પાડી શકો, કે એની કિંમત નહીં કરી શકો, કે એનો ગુણ પણ ન ગાઈ શકો. જોવું, પારખવું અને પછી જ એની વિગત થાય. આપણું પરમાત્માએ દ્રષ્ટિ આપી છે, કાન આપ્યા છે, હાથનો સપરસ પણ આપ્યો છે, પણ છતાં ત્રણ વસ્તુની જ્યારે એકતા થાય ત્યારે એને પારખ શક્તિ કહેવાય. જેવી રીતે સોનું સોનીની ત્યાં લઈ જઈએ એટલે જોવે તો ખરા, પણ છતાં ઓલા પાણા સાથે ઘસે પછી એની કિંમત કરે, ત્યાં સુધી એની કિંમત ન થાય. એમ માણસની પણ કિંમત કરવી હોય તો એના ગુણ, એનો વેણ અને એનો કર્મ, વાણી વર્તનના વિવેકથી માણસની કિંમત થાય. અપ્રમાત્મા રવિ સાહેબ એમ કહે, તમે નૂરતે સુરતે નીરખો, આ કોને બનાવ્યો પવન ચરખો. આ શરીરની અંદર પવન આવે છે, જાય છે, આવે છે, જાય છે. અનાદિકાળથી આપણે માણસો બધા જીવે છે. આજકાલે આપણે તો છીએ, ઘણા યુગો જતા રહ્યા, પણ છતાં માણસ જીવે છે ક્યાંથી? પ્રાણવાયુ અંદર આવે છે ને જાય છે. એને સંતોએ કીધું છે, આવે છે એને ઓહમ અને બહાર જાય એને કીધું સોહમ. આ ઓહમ સોહમની ઘટમાળ છે. માલા હે નિજ શ્વાસ કી, ફેરેગા કોઈ દાસ, કાલ કર્મ કટ જાય વહી બંદા ગુપિયો કા દાસ. ઓલી માળા તો આપણે ફેરવીએ એટલે એનો છેડો આવે 108 નો, પછી ફરીથી ગણીએ, એને ફરીથી ગણવું પડે. પણ આ જે ઘટમાળ છે એ તો જાતે આપણો જન્મ થયો, જ્યારે આપણું નાળ કાપ્યું ત્યાંથી આ ઘટમાળ ચાલુ છે. એટલે માલા હે નિજ શ્વાસ કી, નિજ કહેતા પોતાનું શરીર અને શ્વાસ કહેતા પ્રાણવાયુ, અંગારવાયુ આવે છે ને જાય છે. આનો ચરખો કીધો છે, બીજો કોઈ ચરખો નથી કીધો. દેવળે દેવળે કરે હોકારા, તમે પારખ થઈને પરખો. આપણે બધા બોલીએ છીએ, કઈ શક્તિથી બોલીએ છીએ ખબર ખરી? હું અહીં બેઠા બેઠા એમ કેવું પ્રેણરામ એટલે કે જય ગુરુ મહારાજ, વિઠ્ઠલભાઈ એટલે કે જય ગુરુ મહારાજ. આ હામો શબ્દ પ્રગટ થાય છે એનું કારણ શું છે? પહેલાના જમાનામાં અલખ એટલે કહેતા રંજન, અલખ નિરંજન. આ પર્યાય શબ્દો છે. શબ્દમાંથી શબ્દ ઉઠે. આનો તમે જડ કયો, દરેક માણસો મારે તમારી સાથે ભળવું પડે. આ સાઉન્ડ છે માઇક્રોફોન, આને જડ કેવી છે? કારણ કે આની ચેતનાને આપણે સમજતા નથી, એટલે આને જડ કેવી છે. અને આપણે હાલી ચાલી શકીએ છીએ, આપણે ચેતન સમજીએ છીએ. જ્યારે જડ અને ચેતનની એકતા થાય ત્યાં પરમાત્માની શરૂઆત થાય. આપણે એમ ધારીએ છીએ કે આ દિવાલ છે, જડ છે, પણ આ દિવાલ ન હતો, ઉપર છત હોત, આ ખાલી આકાશ હોત, આ મકાનનું એવું નામ હોત, આની અંદર બેસીએ, ભજન સત્સંગ કરીએ, સારા કાર્યો, એ ગુણધર્મ હોત. દિવાલનો ઘણો મહિમા છે, પણ આપણી મેમરીમાં ફિટ થાય એવી વાત આ નથી. આ જન્મ દેનારી એ સંતને એનો મહિમા થાય, સંતનો ન થાય. કારણ કે એના ઉદરની અંદર, એના જીવનની અંદર, એના અંદર સંસ્કાર અને એવું સત્યનું સિંચન કરેલું છે, એમાં જ સંત પ્રગટ થાય. આને આપણે જડ એટલા માટે કહીએ છીએ કે આને આપણે ફેરવવું પડે છે. એમ આપણું ને પણ ફેરવવા પડે છે. હો, કદાચ હું માનતો હોઉં કે હું કરું છે ના, એ મિથ્યા છે, આ મને લાવનાર મંદિરે કોઈ હશે ને, ઘણા હુતા હશે. આ ચેતન પુરુષને ઓળખવો સામાન્ય બાબત નથી. ઘરે તમને નિંદર ન આવે. કોઈ પણ બી ભાવ, સંતનો ભાવ હોય, મિત્રનો ભાવ હોય, ધર્મનો ભાવ હોય, કે સુરવીરતાનો ભાવ હોય, પણ એને ત્યાં ખેંચી જ જાય. આ ભાવ આપણી અંદર પ્રગટ થાય છે ને લય થાય છે. એમ આને આપણે ફેરવવું પડે છે અને ફરે છે. આને જાગૃત કરવું પડે છે, જાગૃત થાય છે. એમ આપણું ને જાગૃત કરનારા એક પરમ પિતા પરમેશ્વર છે. श्वास श्वास में नाम ले वृथा श्वास न खोय, न जानू श्वास की आवन जावन न होय.
આ પ્રાણવાયુ પણ આપણા પરમાત્માએ તૈયાર કરીને જ મોકલ્યા છે. જેટલા શ્વાસ આ લેવાના છે ત્યાં સુધી જ આપણા શરીરમાં ટકી શકશું. પછી તો રામ બોલો ભાઈ રામ. આ સંતની વાત છે, મારી વાત નથી. હું તો એ વાતને જાણી અને એક વાત કરી શકું છું. એટલે સંતની વાત અને સંસારીની વાત એકતા થઈ જાય તો જ આની અંદર રહસ્ય મજા આવે અને રહસ્યની અંદર પરમાત્માના દર્શન થાય. કોઈ પણ દેવ હોય, કોઈ પણ દેવી હોય, કોઈ પણ શક્તિ હોય, પણ દરેકની અંદર પરમાત્માએ રહસ્ય મૂકેલું છે. દરેક વ્યક્તિની અંદર રહસ્ય મૂકેલું છે. તત્વની અંદર રહસ્ય મૂકેલું છે. પણ આપણા યાદી વિયાદી ઉપાધિ આ સંસારી કામની અંદર આપણું ના ખ્યાલ નથી રહેતો. પણ આ તો જો સંત જ્ઞાની પુરુષે પાસે જઈએ અને આપણે ધ્યાનથી સાંભળીએ અને એનો વિચાર કરી અને આપણા જીવનમાં ઉતારીએ તો ઘણો બધો ફાયદો થાય એવું છે. તમે એક જુઓ, આ તબલું છે, તબલું બાંધેલું છે, એને મેળવવું હોય તો અત્યારે મળી શકે છે. નકે એ પણ એક મરી ગયેલાનું ચામડું જ છે. અને આપણે માણસ જેવા માણસના મેળમાં નથી રહેતા. બોલો છે કે નહીં કુદરત? શું ખામી છે આપણામાં? બસ આપણે આવરણો તપાસવાના છે. મારામાં શું ખામી છે? જ્યારે ખામી બધી કાઢતા જઈએ એટલે આની બરોબર આપણે થઈ જઈશું. આપણે એમ માનીએ છીએ હું બોલ્યું છું, નહીં આ ખોટું છે. બોલવું ઈશ્વરની કૃપા સિવાય ન બોલાય. તુલસીદાસ એની ચોપાઈમાં બોલી ગયા છે કે આ શું કર્યું, આ મેં કર્યું, માનવી મિથ્યા બકે. ઈશ્વરની આજ્ઞા વિના એક પાન પણ ન હલી શકે. આ મારા શબ્દો નથી, તુલસીદાસના શબ્દો છે. પણ છતાં આપણે સમજી શકવાની આપણામાં શક્તિ નથી. આપણે બધું સમજી શકીએ છીએ પણ ખુદને નથી સમજાતું. તમે કામ કરતા હો, હાલતા ચાલતા હોય, બોલો, એ બધું મને ખબર પડે, પણ હું શું કરું છું મને ના ખબર પડે. તો સંતની રાહ છે ભીતરની, અને એ પોતે પોતાને જાણવાની જ વાત છે. બીજાને કાંઈ જણાવવાની જરૂર, બસ પોતે પોતાને જાણી લ્યો એટલે આપણું જીવન પૂર્ણ થાય. એટલે મીરાબાઈએ કીધું, આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં મટે. ઓળખવાની વાત છે, કોઈ પકડવાની કે એની માથે લઈને ફરવાનું કે એના ગુણ ગાવા એવું નથી. બસ માત્ર ઓળખો, પોતે પોતાને ઓળખો એટલે પરમાત્માના દર્શન થઈ જાય. બોલો સતગુરુ મહારાજની જય. હાલ
જય બંધ કરી દો ને.
હાલ જય पंचमुखी हनुमान जी महाराज की धामजी महाराज की सनातन धर्म की भजनदास बापानी रामदेव जी महाराज की बैलनाथ बापानी हो नम पार्वती पते हर 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 महादेव महादेव हरि सदगुरु गणपति शारदा तड़े नमन करवाना था सदगुरु गणपति शारदा तड़े नमन करवाना था शरण गए सुख आपसे पूरे हृदय निहार शरण गए सुख आपसे पूरे हृदय निहार आज करे सो कल कल करे सो आज कल करके अवसर बीत जा कड़ी पल की खबर नहीं करे कल की बात जीव माथे रमणा भरे जीव माथे हे जमड़ा फरे हिम ते तरयू परबा जो मौत का दिन आएगा तुम्हें याद हो कि नया जो मौत का दिन आएगा तुम्हें याद हो कि न याद हो तुम्हें याद हो कि न याद हो दुनिया को तूने भुला दिया दुनिया ने दिल को भुला दिया
हरि भजन को भुला दिया, दुनिया ने तुझको भुला दिया। मनुष्य जन्म को भुला दिया, तुम्हें याद हो कि न याद हो। मौत का दिन आएगा, तुम्हें याद हो कि न याद हो, तुम्हें याद हो कि न याद। जब रोग तुझे सताएगा, जब रोग तुझे सताएगा, खटिया में लिटाएगा। जब रोग तुझे सताएगा, जब काल सामने आएगा, तुम्हें याद हो कि न याद। जो मौत का दिन आएगा, तुम्हें याद हो कि न याद हो। जो मौत का दिन आएगा, तुम्हें याद हो कि न याद हो, तुम्हें याद हो कि न याद हो। सुत मीत बांधव नारिया, हो सुत मीत बांधव नारिया, धन दौलत वटाविया। सुत मीत बांधव नारिया, जब टूट जाए तेरी नाड़िया, तुम्हें याद हो कि न याद। जो मौत का दिन आएगा, तुम्हें याद हो कि न याद हो। जो मौत का दिन आएगा, तुम्हें याद हो कि न याद हो, तुम्हें याद हो कि न याद हो।
यमदूत लेके जाएगा। ओ यमदूत लेके जाएगा। नरक बीच गिराएगा। यमदूत लेके जाएगा। ब्रह्मानंद के फिर पछताएगा। तुम्हें